છોડીને સાસરે જાઓ મારા બા આજ રાખજે બરસ બેટા પ્રભુ રે આજ સુખેતી સીતાઓ દીકરી સાસરી આજ વિલાપ છોડીને સાસરે જાઓ મારા બા અરે બેટા સગુણા રાજાની દીકરી હોય કે ગરીબની દીકરી હોય દીકરી સાસરે શોભે તો વિલાપ છોડી આપ સુખેથી સાસરે સુધાવો અરે અજમલ રાજા સગુણા શા માટે રુદન કરે છે? અરે બળિયા રાજા, મારી દીકરીને એમ થયું કે સીતાની વાટે મારા પિતાશ્રીએ મને વળાવી છે, ના મારી કોમ સંભાળે છે, એટલા માટે રુદન કરી રહી છે. અરે અજમલ રાજા, રાજા હોય કે રંક હોય, ગમે તેની દીકરી હોય તે સાસરે જ શોભે. હા, અમારા રાજની અંદર કોઈ તાણ છે? હા પડિયા રાજા, તમારા રાજની અંદર ખામી નથી, પણ મારી દીકરીને ઓછું લાગે છે. મારે 3 દીકરી છે, લાસા, લક્ષ્મી, સગુણા, પણ મારે એકેય દીકરો નથી, એટલા માટે મારી દીકરીને ખોટું લાગે છે. અરે શું વાત કરો છો અજમલ રાજા? જો આ વાતની મને ખબર હોત, મારા પુત્ર પ્રતાપ સંઘને હું પરણાવે જ નહીં. તો અજમલ રાજા કાન ખોલીને સાંભળી લો, જ્યાં સુધી આપના ઘેર પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી આપ પિંગલગઢના ઝાડવા નહીં જોતા. પરંતુ એટલું જ નહીં, જ્યાં સુધી આપના ઘેર પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી આ દેખું મુખ પણ નહીં બતાવતા. હવે અજમલ રાજા અમારી જાનને વિદાય કરો. અરે સતી, તમે મને કીધું તું કે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, એના લગ્ન કરી સુખેથી શિવના ચરણોમાં તપ કરવા જાજો, તો મને હવે રજા આપો. એ આટેલા રાજા આટ મેલી દો મનમાં નહીં જવા દો. એ હઠીલી રાણી હઠ છોડી જો કે વનમાં હું થવાનો રે. મનમાં નહીં જવા દો, મનમાં નહીં જવા દો. આટેલા રાજા આટ મેલી દો મનમાં નહીં જવા દો. એ હઠીલી રાણી હઠ છોડી જો કે વનમાં હું થવાનો રે. મનમાં તાળકા લાગે, મનમાં નહીં જવા દો. ભલે મને તડકા લાગે કે વનમાં હું જવાનો રે. એ હઠીલી રાણી હઠ છોડી જો કે વનમાં હું જવાનો રે. કે ભલે મને તરસું લાગે કે વનમાં હું જવાનો રે. એ હઠીલી રાણી હઠના તોડો કે વનમાં હું જવાનો રે. આટલું કહેતા ન માના તો આપ ખુશીથી સીધો આજે માતાના મુંગટ સચી તમને ગોપું. હવે
રાજા જેવી રીતે આ પોકણગઢ નું રાજ ચાલતું તો એવી રીતે રાજ ચલાવજો. હું વનમાં તપ કરવા માટે જાઉં છું. પ્રભુના વરદાન મેળવીને પાછો વેલાસર આવી જઈશ. એવા મેણાના મારા યજમલ ચાલ્યા રે લોલ. ચાલ્યા છે કઈ જંગલ મોદાર જો મેણાના મારા યજમલ ચાલ્યા રે લોલ. પૂજારી લે ભાઈ પૂજારી શિવ શંકરના પૂજારી પૂજારી લે ભાઈ પૂજારી શિવ શંકરના આજે જંગલ જંગલ યજમલ ફરી રે વયા. ऐसा मां मंदिर याद देखाय. जंगलो जंगल यजमल फरी रे वया. લાય સામે ધોળી ધજા છે ના કોઈ પૂંજારી હોય ને પૂછી દો કે પૂંજારી મહારાજ આ શ્યાનું મંદિર છે ને તમે શેની સેવા પૂજા કરો છો? એ પૂંજારીનાથ. અરે પૂંજારી મહારાજ આ શ્યાનું મંદિર છે? ભોળાનાથ મારે ભોળાનાથ નો તપ કરવા બેવું છે. હા? તપ કરવા બેવું. તપ કરવા બેવ હા તો મારા ગુરુજીને પૂછવું પડે. પૂછી દો. એટલે ગુરુજી આ ક્યાં છે મારે તપ કરવા બેવું? અરે પૂંજારી મહારાજ આ શ્યાનું મંદિર છે? આ મંદિર ભગવાન ભોળેનાથ નું છે. ભોળાનાથ નું? હા મારા તપ કરવા બેવું છે. તપ કરવા બેસવું છે. હા સ્નાન વિસ્નાન કર્યા છો? અરે પૂંજારી મહારાજ અમને ક્યાંથી ખબર હોય ક્યાં પાણી હોય ક્યાં અમે સ્નાન કર્યા હોય? અરે સામે ગંગા મૈયા ચાલુ છે, સ્નાન કરીને તપ કરવા આવો છો. ચાલે તપ કરવું છે. એવી ખળ વેતી ગંગામાં સ્નાન કરે યજમલ રાજા. તમે હાલો ને ગંગા મૈયા એમાં સ્નાન કરે યજમલ રાજા. એ પૂંજારી મહારાજ હા આસન બે આસન ઘરે તપ કરવું હોય તો આસન નો ઓલા બેસી જાય ધૂળ में. જય ભોળાનાથ. ચાલ आसन मांगता है. આજે કોણ કે કિયા નગનનો રાજ રે. આજે કોણ કે ઇન્દ્રપુરીનો રાજ રે. હોની
સિંહાસન પર બેઠો, લાવો મારા સિંહાસન પર બિરાજમાન થાઓ. આહા, મારા સિંહાસન પર બેસું છું તો ડોલી રહ્યું છે એ પિંજરાની માફક. એવો કોણ તારા માટે કે મારું સિંહાસન છીનવી લેવા માંગે છે? નહીં. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરવા છતાં મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું. ફક્ત 3.5 દિવસની અંદર એ પોપટની પિંજરાની માફક ડોલી રહ્યું છે. આજે 12 વર્ષો ઇન્દ્રાસન